નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 105 શીખવાના છીએ. તો જોજો મિત્રો, 105 રૂલ છે એ બહુ જ અગત્યનો છે, કારણ કે મિત્રો આ જે રૂલ છે એ મચ અને વેરી વિશે છે. મિત્રો આપણી પાસે બે વર્ડ છે, એક મચ છે અને એક વેરી છે, બરાબર છે. આ બંને ક્યાં યુઝ થાય છે અને આ બંનેનો ડિફરન્સ શું છે એ પણ આપણે સમજવાનો છે. તો અહીં મેં બંને વસ્તુઓ છે તમને ઝડપથી હું સમજાવી શકું એના માટે મેં લખેલી છે. જોવો જોઈએ મિત્રો કે મચ અને વેરી બંને એક તો ડિગ્રીમાં યુઝ થાય છે. મિત્રો ગ્રામરની અંદર આપણે ત્રણ પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, બરાબર છે. તો મચ અને વેરી બરાબર એ બંને ડિગ્રીઝની અંદર યુઝ થાય છે. કઈ કઈ ડિગ્રીમાં? તો એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે મિત્રો, કે જ્યારે પણ મચ આવે બરાબર છે કોઈ સેન્ટેન્સની અંદર, તો મચ પછી હંમેશા એના પછી જે એડજેક્ટિવ આવશે બરાબર છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ આવશે. અને કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ એટલે શું મિત્રો, કે તમને જે પણ વિશેષણ આપેલું છે એની પાછળ ઈઆર પ્રત્યય લાગે. એની પાછળ શું લાગશે મિત્રો? ઈઆઈ પ્રત્યય લાગશે, બરાબર છે. એટલે હું શું કહેવા માંગુ છું, જેમ કે મચ બેટર, બરાબર છે મિત્રો, મચ ઇઝીયર, બરાબર છે મિત્રો, આવી રીતે. એટલે કે જ્યારે પણ મચ આવે બરાબર છે આપણે એડજેક્ટિવની અંદર, તો મચ પછી જે એડજેક્ટિવ આવશે એ કમ્પેરેટિવ ડિગ્રી વાળું આવશે. એટલે કે મચ પછી જે પણ એડજેક્ટિવ આવશે મિત્રો એ ઈઆર પ્રત્યય વાળું આવશે. ક્લિયર છે મિત્રો? ટૂંકમાં કમ્પેરેટિવ ડિગ્રીનું જે એડજેક્ટિવ છે એ આવશે, બરાબર છે. અને જો જ્યારે પણ બરાબર વેરી આવે, તો વેરી પછી જે એડજેક્ટિવ આવશે મિત્રો એ પોઝિટિવ ડિગ્રીનું એડજેક્ટિવ આવશે, બરાબર છે. પોઝિટિવ ડિગ્રી એટલે શું મિત્રો, કે એઝ પ્લસ એડજેક્ટિવનું મૂળ રૂપ પ્લસ એઝ, આવું થાય. ટૂંકમાં પોઝિટિવ ડિગ્રીની અંદર જે એડજેક્ટિવ વપરાય એ એના મૂળ રૂપમાં વપરાય, એની પાછળ કાંઈ ન લાગે, બરાબર છે મિત્રો. એટલે તમારે યાદ શું રાખવાનું છે, જ્યારે પણ વેરી આવે મિત્રો, તો વેરી પછી જે એડજેક્ટિવ આવશે એના મૂળ ફોર્મમાં આવશે. જેમ કે વેરી સ્લો, બરાબર છે, વેરી ટોલ, બરાબર છે, વેરી ગુડ, બરાબર, આવું બધું એટસેટ્રા. ક્લિયર છે મિત્રો? તો એક ડિફરન્સ તો આ છે, બરાબર છે. બીજો ડિફરન્સ શું છે મિત્રો, કે જ્યારે પણ મચ આવશે બરાબર છે, તો મચ પછી બરાબર જે એડજેક્ટિવ ફોર્મ આવશે બરાબર છે એ હંમેશા શેનું હશે મિત્રો? V3 વાળું હશે, બરાબર છે. V3 એટલે તમને ખબર છે શું? પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે. ટૂંકમાં એક્ઝામ્પલ આપું, માની લ્યો કે કોઈ એડજેક્ટિવ છે મિત્રો, બરાબર છે, ઇન્ટરેસ્ટ, બરાબર. તો મચ ઇન્ટરેસ્ટ નો આવે, મચ ઇન્ટરેસ્ટેડ આવે. શું આવશે મિત્રો? મચ ઇન્ટરેસ્ટેડ આવશે. ક્લિયર છે મિત્રો? હવે જ્યારે વેરી આવશે મિત્રો, તો વેરી પછી હંમેશા V4 જ આવશે, બરાબર છે. એડજેક્ટિવનું કેવું ફોર્મ આવે મિત્રો? વેરી પછી V4 વાળું, એટલે કે આઈએનજી વાળું રૂપ આવે, બરાબર છે. તો વેરી પછી શું થઈ શકે મિત્રો? તો વેરી પછી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. શું થઈ જાય મિત્રો? વેરી ઇન્ટરેસ્ટિંગ. ક્લિયર છે મિત્રો? તો મચ અને વેરીના આ બે ડિફરન્સ છે. ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં મિત્રો. જ્યારે પણ મચ આવશે તો એના પછી જે એડજેક્ટિવ આવશે એ ઈઆર વાળું, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું આવશે. અને વેરી પછી જે એડજેક્ટિવ આવશે એ પોઝિટિવ ડિગ્રીનું આવશે, બરાબર છે. બીજી વસ્તુ કે મચ પછી હંમેશા જે એડજેક્ટિવ ફોર્મ આવશે બરાબર છે એ પાસ્ટ પાર્ટિસિપલનું, એટલે મચ પછી હંમેશા V3 આવશે અને વેરી પછી હંમેશા V4 આવશે. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 105. આશા રાખું છું તમને આ નિયમ હું બહુ સારી રીતે સમજાવી શક્યો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 106 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.